આજે સમગ્ર દેશ લોખંડી પુરુષ અને ભારતના એકતાના શિલ્પ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે એક તરફ રાષ્ટ્ર સરદારની પ્રતિમા સામે નમન કરતા જોવા મળ્યા છે, તો બીજી તરફ એક શિક્ષણવિદે આ ગર્વને ભક્તિનું સ્વરૂપ આપતા જોવા મળ્યા છે। 77 વર્ષીય વેલજીભાઈ ગોણિયા છેલ્લા 50 વર્ષથી ભગવાનની સાથે સરદાર પટેલની પણ નિત્ય પૂજા આરતી કરે છે ને તેમની માટે સરદાર પટેલ માત્ર રાષ્ટ્રના નેતા નથી, પરંતુ એક ભગવાનનું સ્વરૂપ જ ગણે છે। ત્યારે ક્યાંના છે આ વેલજીભાઈ અને શા માટે તેઓ સરદાર પટેલને ભગવાનનું સ્વરૂપ ગણે છે તે અંગે વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। ગોંડલના 77 વર્ષીય શિક્ષણવિદે વેલજીભાઈ ગોણિયા જે સરદાર પટેલને ભગવાનનો અવતાર માને છે, ગોંડલ નેશનલ હાઈવે પર વિશાળ જય સરદાર શૈક્ષણિક સંકુલ ચલાવતા વેલજીભાઈ છેલ્લા 50 વર્ષથી સરદાર વલ્લભભાઈ પટેલનું નિયમિત રીતે પૂજા અને અર્ચના કરે છે અને વેલજીભાઈની આ સરદાર ભક્તિની શરૂઆત વર્ષ 1976માં થઈ હતી, જ્યારે તેઓ પટેલ વિદ્યાર્થી કેળવણી મંડળમાં ગૃહપતિ તરીકે ફરજ બજાવતા હતા અને તે સમયે સરદાર પટેલના પુસ્તકો અને પત્રો વાંચીને તેઓ એટલા પ્રભાવિત થાય છે કે તેમણે મંદિરમાં પણ સરદારની છબી મૂકીને તેમની પૂજા કરવાની શરૂ કરી દીધી હતી। ત્યારે વેલજીભાઈએ એ વાત પર પણ ભાર મૂક્યો છે કે સરદાર પટેલ વિશે જે શૈક્ષણિક જ્ઞાન મળવું જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળ્યું નથી। આ જ ઉણપને પૂરી કરવા માટે તેમણે વર્ષ 1995થી શૈક્ષણિક સેવાની ધૂણી ધખાવી છે। ત્યારે તેમના જોડેથી જ જાણીએ કે તેમની માટે આ સરદાર વલ્લભભાઈ પટેલ શું છે અને કેવી રીતે તેમને આ પ્રેરણા મળી। 1964ની 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતિની ઉજવણી વખતે અમારા સાહેબે, અમારા ગુરુજીએ સરદાર પટેલ વિશે જે વાત કરીને એના ઉપરથી મને એમ થયું કે સરદાર પટેલ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા। તે દિવસે ઉંમરના હિસાબે મને થોડું ઓલું સમજાણું, પણ પાછળથી ધીમે ધીમે મને એમ ઊંડો રસ જાગ્યો અને 1976માં હું પટેલ વિદ્યાર્થી ભવનમાં જોઈન્ટ થયો। ત્યારે સરદાર પટેલના પુસ્તકો, સરદાર પટેલના જુદા જુદા એ વખતના અધિકારીઓને, પ્રધાનોને લખેલા લેટરો વાંચ્યા। એ ઉપરથી મને એના વ્યક્તિત્વનો ખ્યાલ આવ્યો, એટલે મને વધારે પ્રેરણા મળી કે ભાઈ સરદાર પટેલ કોઈ સામાન્ય વ્યક્તિત્વ નથી, કોઈ અવતારી પુરુષ જ છે। અને એ પ્રમાણે હું દિવસે દિવસે વધારે જ્યાંથી મળે ત્યાંથી સરદાર પટેલની માહિતી વાંચતો હતો, કારણ કે કમનસીબ એ હતી કે સરદાર પટેલને હું રૂબરૂ મળ્યું નહોતું। મારે જે કંઈ છે એ કંઈક ને કોઈકના લેખ લખેલા છે એ વાંચીને જ કરવાનું હતું, પણ સામે વિદ્યાર્થીઓ હતા એટલે મારે પૂર્ણ તૈયારી કરવી પડે, એટલે મેં ગહન અભ્યાસ કર્યો અને એ બધા જ વિદ્યાર્થીઓને 200 જેવા વિદ્યાર્થીઓની સભા લેતો હું અને દરરોજ સાંજના એમને હું સરદાર પટેલની પ્રેરણા જાગે એનામાં પણ અને એ એના આદર્શો મુજબ જીવન જીવે એવા હું દરરોજ પ્રયત્ન કરતો। અને ધીમે ધીમે એ સમય દરમિયાન 1995માં મેં મારી પોતાની સંસ્થા ચાલુ કરી અને એમાં તો અત્યારે હાલ 500 જેવા વિદ્યાર્થીઓ છે અને એ દરેક વિદ્યાર્થીઓને સાંજની સભામાં સુવિચાર બોલીને સમજાવતી વખતે છેલ્લે સરદાર પટેલનો ઉલ્લેખ કરીને એમના જે કાર્યો હતા, એને જે એના જીવનમાં જે કાર્યો કર્યા કે અખંડ ભારતને એક કર્યું, એક પણ લોહીનું ટીપું વહેવડાવ્યા વગર જે વ્યક્તિ 562 રજવાડાઓને એક કરી શકે એ વ્યક્તિત્વ જેવું તેવું ન હોય, એટલે એ અવતારી પુરુષ જ હોય તો જ એ થઈ શકે, નહીતર ન થઈ શકે। એટલે મને એમ થયું કે આ ભગવાન કૃષ્ણથી કંઈ કમ નથી, એટલે ત્યારથી તો મને બહુ એનો ઊંડો ઓલો થયું। 1976થી તો હું સરદાર પટેલને પૂજતો જ, પણ 1995થી તો એમના પ્રત્યે એટલી બધી લાગણી થઈ કે 1976થી ખાલી મંદિરમાં રાખીને બધાની ઓલા અમારા ઠાકોરજી સાથે પૂજા કરતો, 50 વર્ષ થઈ ગયા, પણ છેલ્લે તો મને એમ થયું કે આ વિચારો, આ આદર્શો સરદાર પટેલના વધારેમાં વધારે વિદ્યાર્થીઓમાં ઉતરે અને એ વિદ્યાર્થીઓના જીવનમાં એ પ્રમાણે ચાલીને પ્રગતિ કરે, એ જ હેતુથી મેં આ સંસ્થા ચાલુ કરી અને સંસ્થાની અંદર દરરોજ સાંજની પ્રાર્થનામાં આ પ્રમાણે હું વિદ્યાર્થીઓને સમજાવું છું અને એનું રિઝલ્ટ મને મળે છે, એનાથી મને બહુ સંતોષ છે।
તો આ હતા વેલજીભાઈ, જેમણે કહ્યું કે ખરેખર એ મારા દુર્ભાગ્ય કહેવાય કે હું સરદાર વલ્લભભાઈ પટેલને પ્રત્યક્ષ મળી નથી શક્યો, પરંતુ તેમના પુસ્તકો અને લેખનો વાંચીને મને પ્રેરણા મળી છે ને તેના આધારે હું તેમને ભગવાનનો અવતાર જ માની રહ્યો છું. ત્યારે હું છેલ્લા 50 વર્ષથી ભગવાનની સાથે સાથે વલ્લભભાઈ પટેલનું પણ પૂજા કરું છું. ત્યારે તેમની દરેક શૈક્ષણિક સંસ્થાના નામ સાથે સરદારનું નામ જોડાયેલું છે. ત્યારે જય સરદાર શૈક્ષણિક સંકુલ, જય સરદાર પ્રાથમિક શાળા, જય સરદાર હાઈસ્કૂલ અને જય સરદાર છાત્રાલયમાં આજે હજારો વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે અવતાર પુરુષ સરદાર પટેલનું વિશેનું જ્ઞાન પણ મેળવી રહ્યા છે. એટલું જ નહીં, વેલજીભાઈની આ પ્રેરણાથી તેમના મિત્ર વર્તુળની સંસ્થાઓ પણ જય સરદાર નામથી જ ચાલી રહી છે. ત્યારે તેમણે તમામ વિદ્યાર્થીઓને સરદાર પટેલને આદર્શ માનીને નિડરતા અને દ્રઢતાની જીવન જીવવાનો સંકલ્પ પણ લેવડાવ્યો છે. ત્યારે વેલજીભાઈ ગોણિયા માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સામાજિક સ્તરે પણ સરદાર પટેલના વિચારોને જીવંત રાખવાનું અમૂલ્ય કાર્ય કરી રહ્યા છે. ત્યારે આપનું આવા દેશભક્ત અને જે રીતે સરદાર પટેલની આ પૂજા અર્ચના કરે છે તેવા વેલજીભાઈ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. અને આવા અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરી લો, શેર કરી લો અને સબસ્ક્રાઇબ કરી લો. નમસ્કાર.